હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણ આસપાસની અંદર 20મું ચેપ્ટર ખોરાક અને મજા જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો 20મું ચેપ્ટર ખોરાક અને મજા। જોડકાનો સાચો ક્રમ બોક્સમાં લખો। તો મંદિર, તો બીજા નંબરનું ચિત્ર બ છે એ મંદિરનું છે। ચર્ચ, તો ડ નંબરનું ચિત્ર છે ચર્ચનું છે। ગુરુદ્વારા, અ નંબરનું ચિત્ર ગોલ્ડન ટેમ્પલ ગુરુદ્વારા। 4 મસ્જિદ, તો ક છે એ મસ્જિદનું ચિત્ર છે। ચાલો નીચેના પ્રશ્નોના જવાબ લખો। તમારા ઘરમાંથી કોઈ છાત્રાલયમાં રહે છે તો છાત્રાલયમાં કેવી વ્યવસ્થા હોય છે? તો હા, અમારા ઘરમાંથી મારો મોટો ભાઈ છાત્રાલયમાં રહે છે, ત્યાં રહેવા જમવા તેમજ અભ્યાસની વ્યવસ્થા હોય છે। તમારે છાત્રાલયમાં જવાનું થાય તો તમને ગમે શા માટે? તો ના, મને છાત્રાલયમાં જવું ન ગમે કારણ કે એ માટે મારે ઘર છોડીને ત્યાં જવું પડે, તેથી ન ગમે। તમે ક્યારે ક્યારે સમૂહમાં ભોજન કરો છો? કોની કોની સાથે? તો અમે પ્રસંગોમાં બહાર ફરવા જઈએ ત્યારે સગા સંબંધીઓ અને પરિવારના સભ્યો સાથે સમૂહમાં ભોજન લઈએ છીએ। તમારા ઘરે દરરોજ રસોઈ કોણ બનાવે છે? તમારા ઘરે કોઈ પ્રસંગ હોય તો રસોઈ કોણ બનાવે? કેમ? અમારા ઘરે દરરોજ રસોઈ મમ્મી દ્વારા બનાવવામાં આવે છે। જ્યારે પ્રસંગ હોય ત્યારે રસોઈયા દ્વારા બનાવવામાં આવે છે, કેમ કે ત્યારે વધુ રસોઈ બનાવવાની હોવાથી। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના આ તમામ વિડીયો તમને સરસ મજાની સમજૂતી અને પ્રશ્નોત્તરી સાથે આપ્યા છે। તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક। તો ગેમ ડાઉનલોડ કરો ગૂગલ પ્લે સ્ટોર, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં પરીક્ષાની તમામ પરીક્ષાના પેપરો, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરવાનું, વિષય પસંદ કરવાનો, ગણિત, ગુજરાતી અહીંયા આસપાસ હશે, ઇંગ્લિશ, હિન્દીના વિડીયો જોઈ શકશો। તમારા ઘરે દરરોજનું ભોજન બને અને કોઈ પ્રસંગમાં ભોજન બને, એના વાસણોમાં શું ફેર હોય છે તે લખો। તો દરરોજનું ભોજન બનાવવા માટે વપરાતા વાસણો નાના હોય છે, જ્યારે પ્રસંગમાં ભોજન બનાવવા માટે વપરાતા વાસણો ખૂબ મોટા હોય છે। તમે ભોજન બનાવવામાં કેવી રીતે મદદ કરો છો? તો હું ભોજન બનાવવા માટે શાકભાજી સુધારવામાં મદદ કરું છું, માતાને પાણી ભરીને આપું છું, આવા સામાન્ય કામો કરીને ઘરકામમાં મદદ કરું છું। ભોજન બનાવવામાં શાકભાજી સિવાય બીજું શું શું ઉપયોગમાં આવે છે તે લખો। ભોજન બનાવવામાં શાકભાજી સિવાય અનાજ, કઠોળ, ફળોનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી તમારા વિસ્તારમાં આવેલા યાત્રાધામમાં ચાલતા અન્ન ક્ષેત્ર વિશે માહિતી લખો। તો અમારા વિસ્તારમાં આવેલા વિલપુર જલારામ મંદિરમાં અન્ન ક્ષેત્ર ચાલે છે। અહીં દરેક યાત્રાળુઓને નિઃશુલ્ક ભોજન બપોર અને સાંજે આપવામાં આવે છે। અહીં દર્શન કરવા આવતા મોટા ભાગના લોકો પ્રસાદ લે છે। ઘણા બધા લોકો માટે રસોઈ બનાવવામાં આવે છે, જેમાં દરેક દિવસે અલગ અલગ રસોઈ બનાવવામાં આવે છે, જેમાં શાક, રોટલી, મીઠાઈ, ગાંઠિયા, દાળ ભાત બનાવવામાં આવે છે। ત્યાર પછી લગ્નના ભોજન સમારંભમાં અને યાત્રાધામના અન્ન ક્ષેત્રમાં શું તફાવત હોય? તો લગ્નના ભોજન મર્યાદિત લોકો માટે બનાવેલું હોય છે। લગ્ન સમારંભમાં લોકો ભોજનનો ખૂબ જ બગાડ કરે છે। લગ્નનું ભોજન સમારંભમાં 1-2 દિવસનો હોય છે। યાત્રાધામમાં ભોજન ઘણા બધા લોકો માટે બનાવેલું હોય છે। યાત્રાધામના અન્ન ક્ષેત્ર ભોજન પ્રસાદ તરીકે લેતા લોકો ભોજનનો બગાડ કરતા નથી ને યાત્રાધામનું અન્ન ક્ષેત્ર સતત ચાલુ રહે છે। સામૂહિક ભોજન માટે અન્ન ક્ષેત્રની જરૂરિયાત કેમ હશે? તો સામૂહિક ભોજન અન્ન ક્ષેત્રમાં બનાવવાને લીધે બધા લોકોનું ભોજન એક સાથે તૈયાર થતું હોવાથી લોકોને રસોઈ બનાવવી પડતી નથી। ભોજનનો બગાડ ઓછો થાય છે। લોકો એક સાથે જમતા હોવાથી ભોજનની વધઘટ સરભર કરી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું। તો ખાસ ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, ક્યાંય ભૂલ હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો જેથી આપણે સુધારી શકાય, અને વિડીયો લાઈક કરી તમારા મિત્રો દોસ્તોને શેર કરજો। તો અહીંયા સુધી રાખીએ આપણે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।